मारी पाछो लाय अरे रे ये जनेता रोवे है मां मेलडी जन राता पाणीए मारा दीकरा ने मां मेलडी मलक ने मारी पीठ माथी पाछो लाय अरे रे मारो मान मुजाणू मां मेलडी माताजी मेलडी केटला प्रकार में बैठी है क्या क माता मेलडी मारी लीमड़े बैठी हो क्या क माताजी मेलडी मारी बाबरे बैठी हो क्या क माताजी मेलडी मारी पिपरे बैठी हो क्या क माता मेलडी मारी खाखरे बैठी हो अरे क्या क मां मेलडी मारी धुड़ना लीमड़े मारी बैठी हो मारा बुआ जगत मां मारी मेलडी नी जो ने यार नो कराय बावन पतानी मां मेलडी मारी रमतू जन मांडवा वारी केवा मां मेलडी मारो धग धग तो मारी जंगार केवा क्या शमशान में बैठी होय क्या गाम गमत्रे बैठी होय क्या वडले बैठी होय क्या पीपरे बैठी होय अने क्या खाखरा नी मालकोर बैठी होय जे जे कदा ने मारी मेलडी ने मानता होय अने जे जे माथे माताजी मेलडी मानो हाथ होय अने मारो भूवो कदा ने पारका पाथरनी मालकोर धुणवा गयो होय अने ई गामनी मालकोर जो कदा ने ननामी निकड़ी होय माथे ओढणो आवी जाय हाथ में राखड़ी बांधी होय अने मारी मेलडी ने खाली 3 ताजो मरे जो कदा ने ननामी नी मालकोर थी बंधन छोड़ावी मड़ा ने बैठो नो करो ने दुनिया नी मालकोर मन मेलडी ने खोट बेही जाय पत्थर जन्म हो हरे नमा बिचारी जनेता सो करे जन्म जन्म दे छे जनेता मड़ी एवा एक नर ने ए तेदी आखा कुण ना मड़ी नाम उजड़ा करे जनुनी जण तो तण नर ने जण जे का भगत का दातार का तो सुरवीर ने मारी जनेता वाजणी ए मारी मतदारू घुमावीस नहीं जो ने मारी जगत मां मीठा बोला मानवी दुनिया नी मालिकोर थी कदा ने गंधोतर जेवा उठी गया होय ने कुटुंब ने खबर होय मावतर ने खबर होय जला फुल्ला लाडा जेवा दीकरा वया गया होय ने ई पीड़ा केवी थती है बाबे पेलो विसामो बापा जो न घरना आंगणे बीजो विसामो हतो तारे जापानी बार पण त्रीजो विसामो हतो तार गायु ना गोंदरे ए तेदी चौथो विसामो हतो न तुम्हारा संसार
હંભા રમતા રમતા વયા જાય માં જેના માવતર હજી લગી નહોતો આવ્યો મારો મોગા બોલો મારો મામેરિયો હજી લગી નહોતો આવ્યો મારો રાખડી નો મારો બાંધના ઘણી વીતી મારા વિહામાં તારી માથે જો ને ઘણી વીત છે માથે પડશે ઘણના ગા તને કોણ લઈશે મારી હંભા બોલાવો બોલાવો મારા રણમાલ બાપાને બોલાવો એ આટિયારી પાઘડી રે વાડા રે મારા રણમાલ બાપા એ આટિયારી પાઘડી વાડા બોલીએ ચામુંડ માતની જય નાગબની ને આયો કડુ કા ધામ મારા ખેતલિયા વીર મારા નાગદેવ વીર અરે નવકડ માયલો નાગબની ને આયો કડુ કા ધામ મારા નાગદેવ વીર મારા ખેતલિયા વીર સોના રૂપાના પિંગલા ઘડાવું હિરની દોરી ચાર મારા નાગદેવ વીર મારા ખેતલિયા વીર રાજા એ માતાના મઢડામાં બેઠો ભુવાના રતિયામાં બેઠો રાવણ દેવને નાકે રમે આયુ નો આગેવા આવા રાજા મારા બાલુડા રાજા ભુવાનો જાસો મારી ગેલના ભાડલાના ચાચા રહે છે બુભારે પણ પેલા પડશે જો ને ભુવા તમારી પાઘડી અરે પછી લોપાય છે જો ને માગાની ગેલની લાગ ભાડલા જૂનું ભદ્રપુરી નગરી કહેવાય અને મોટા મોટી પંચની માલિકો દેવ હોય ને તો ગેલ અને ગેલ કેની તો કે નાનાભાઈ ભરવાડ આલિયા સભાણની ગેલ હતી બાપો અને એક રાતની માલિકોર માતાજીએ વાવ ગરાવી અને બાબરા ભૂતડાને એની માલિકોર બાંધ્યો તો બાપો આલિયા સભાણ તેથી એ સમયની માલિકોર બાબરા ભૂતનું રાજ હતું આખું ગામ આખું ભદ્રપુરી નગરી બાબરા ભૂતથી પીધું હતું બાપો તેથી આલિયા સભાણને માતાજી ગેલી વચને ગયા કાલિયા
બે કાખની માલકોર સિંગલા ઘેટા લઈ અને વાવીની માલકોર ધુબાકો માર જો કદાચ ને ઘેટાને સોહી અને ખોખા બહાર નો કાઢો ને તો મારી ભાડલાની ગેલ નો કહેવાય. એક પરચો માતાજી આલિયા સભાળને દીધો અને બીજો માતાજીએ કેને દીધો? જસદણની બાજુમાં બાબરા અને બાબરાના ઘાચી મુસલમાન તલના ગાડા ભરી અને ભાડલાની માલકોરથી નીકળે અને એ સમયની માલકોરથી બાબરા ભૂતનો હોકારો થતો બાપો. એ તલના ગાડા ભરી અને ભાડલાની માલકોરથી નીકળવા જાય ને તો બાબરા ગાડાની ધરી ભાંગી ગઈ અને એ સમયની માલિકોર તેથી ઘાંચી મુસલમાને મનની માલિકોર વિચાર કર્યો કે હિન્દુનું ધર્મ છે ને એના મંદિરની માથે લાલ ધજા ફરકતી હોય. જો આ લાલ ધજા ફરકે આ મંદિરની માલિકોર જે કોઈ ધર્મ બેઠું હોય ને આ જમને ઘાંચી મુસલમાનને બચાવે ને આ જમે માતાજીને કર તરીકે પૂછ્યું બાપાએ. ત્યાં ખડખડાટ 60 વર્ષની ડોહલી બની માતાજી ગેલ હામાં હાઈલા આવે અને એક બાજુ બાબરા ઘાંચી મુસલમાન ઉભા હતા ને તેથી માતાજી 60 વર્ષની ડોહલીએ કીધું તમે ક્યાં જાવ છો? એ મારી જોગમાયા તું કોણ છો? હું તો ભાડલાની ગેલ છું. એમ અમે માની નો લઈ તું ભાડલાની ગેલ હોય એમ. તેથી બાબરા ઘાંચી મુસલમાનને માતાજી ગેલે વચને બંધાણા હતા. તમારે જોવી છે ને માતા? હા અમારા માતાજીને જોવા છે. તમે જાતના તમે મુસલમાન મોમેડિયન છો પણ જાઓ મારી ગેલનું પ્રમાણ કેવું તમે હાથે હાથ કદાને ઘાંચી મુસલમાન આંખું બંધ કરી જાઓ અને જો ઠેઠ મક્કા મદીના નો દેખાડો ને તો મારી ભાડલાની ગેલ નો કહેવાય. એ ભાડીલામાં ભૂતડાની વાવ એ જલ પાણી મોજા માને છે. એ યમા કે યફવાના આવાજ એ જલ પાણી મોજા માને છે. એ મારે સિંગલો રે કે ડોરે વાલો એ મારે સિંગલો રે કે ડોરે વાલો વાયુ મારે ઢોલિયા ખાડા ગેલીમાં વાયુ મારે ઢોલિયા રે ખાડા. નદીએ ખૂટા તાની માડી સોરાઠ માં સુડતાલો પડ્યો. અરે અમે વરાત વાહાયલા નવ ગણવી છેટો રેજે સુમરા મન જાહલ ને નાગણ જાણ પણ કાતો કાતો ન તમારો દી ફૈરો. અરે તું તો યાહીર થી છોય જાણ. ખડિયાલની વાતો કેવી હોય? આડીદર બોડીદરના પાથરની માલિકો આપા દેવજ બોદરને એક દીકરી જાહલ અને એક દીકરાનો ઉગલો નામ હતું બાપો. વર્તી ખાવા માટે સિંધની ધરતીનો બેન જાહલ તારક પકડી લે. કુવે કાદવ આશરા નદીએ ખૂટા નીર સોરઠમાં માડી સુડતાલો પડ્યો અમે વર્તવા હાયલા મારા નવ ઘણવી રે. અમીર સુમરાને સિંધની માલિકોર ખબર પડી ગઈ કે મને પૂછા વગર પાણી પીવાય નહીં, મારાથી ચકલાથી ફરકાય નહીં અને મારા ધરતીની માથે કોઈ કાહરી ડાયરો આજે આશરો લેવા બેઠા છે. તેથી પોતાના ઘોડા લઈ અને ઝૂંપડીની માલિકોર જાય. તેથી બેન જાહલ અબોટ પાણીનો લોટો ભરી અને અમીર સુમરાને પાવા જાય અને તેથી અમીર સુમરાની મતી ફરી ગઈ હતી. બેન જાહલને એવું મુખમાંથી કીધું કે તને ગાયું ભેંસોના છાણ તને હારા ન લાગે, આય મારા રંગબોલની માલિકોર તને હોના જવરાથી તને મટાવી દઉં.
તેથી બેન જાહલે મુખમાંથી એવું કીધું, હે મૂર્ખા અમીર સુમરા, તું તો અમારો અન્નદાતા કહેવા, અમે તારી દીકરીઓ કહેવાય, તારે બાપ અમારી માથે બુરી નજરો ન રખાય, અમે આહિર કુળ કહેવાય, આહિર કુળ કે એવની ઉપર અમીર નોહ થયા, દેવકી તારો દીકરો એ તો કંસના હાથ કપાત, ઝૂંપડીમાં જેમે જીવીએ ચિથરિયા પેરીએ ચીર, મરીએ પણ ઝૂકીએ નહીં, આમ અડીખમ આહિર કહેવાય. તેથી બેન જાહલને અમીર સુમરાએ જેલની માલકોર કેદ કરી લીધા, પોતાના હાથની માલકોરથી લોહી કાઢી પોતાના સાસઠિયા પતિદેવને કીધું કે જુનાગઢની માલકોર મારો માડી જાયો નવગુણ વીર એ છે ને, આ ચબરખીની માલકોર એને ચિઠ્ઠી આપી દીજો બાપે. ચિઠ્ઠીની માલકોર શું લખ્યું હતું, હે નવગણ, જેથી બાપ તને સોલંકી કદાચ તને દુશ્મન મારવા આવ્યા હતા ને, મારા બાપ દેવાયત બોદરે મારા હાથ ખોટના ભાઈ ઉગલાનું મસ્તક વટાવી અને તને જુનાગઢની તને ગાદીએ બેહાડ્યો હતો. 6 મહિના વીતી ગયા છે અને 6 મહિના બાકી છે. અમીર સુમરાએ મને જેલમાં કેદ કરી લીધી છે. જો તારામાં આવવાની વેડા ન હોય ને તો મહાણિયાની માલકોર મારી સેહ પડે ને એની માલકોર મને નવરંગ ચૂંદડી ઓઢાડી દી છે. હું એટલું માની લઈશ કે મારો માડી જાયો નવગુણ વીર આવી ગયો તો આછા નિર્માણ ભવરે ગમે ખમારે ખમારે મારી કોડલ રમે. સાથે બેનું ચડવડ ચાલી જાય દો મારી કોડલ ને ગાવો રે મહિના વેચવા. ઝઘડું સાયે મારી જંગ ને જાયદરો, ઝઘડું સાયે જંગ ને જાયદરો બલીએ દીધા તા બલિદાન. અરે ઓલા વાણ હતા મારી વેપારી વાણિયાના, એ તને વગતે તાયરા તમારા સંધના બેડાની માસી પોતે. દરિયો રેવાલો માડી દરિયો રેવાલો, નાણા મળશે પર્યાવા તાણા ને જડે રે, એ નાણા મળશે રે આવા તાણા ને જડે રે. એ સૂરજ ઉગે છે તારે ખંડ મારે, એ એના કિરણો નમી નમી જાય નાણા, નાણા મળશે પર્યાવા તાણા ને મળે રે. લેવા હાલી રે માડી લેવા રે હાલી, તારી દોડી જાણું ફરકે, ઓજી તારી દોડી જાણું ફરકે. એ જોઈ મારા મન હરકે હો, જોઈ મારા મન હરકે મારી સુકોદરમાં.
પરગઠીને તી એ તેથી બાનું લગાડ્યું તું મારી ઝોલાપુરી બૂટને મેરિયા દીકરા પડદાની વાતો મારા દીકરા પડદે હારી હોય ઘણા કહેતા મેરિયા ભુવન માતાજી પડદે વાતો કરતા પણ પડદો કયો હતો વાઢારી બૂટ કેવી રીતે કહેવાની અણેજના ઓટલા વાળી બૂટ કેવી રીતે કહેવાની મેરિયા ભુવાની માતાજી પડદે વાતો કરતા એ પડદો બીજો કોઈ નતો માતાજીના ભુવાની લોબડી રહીને તેથી એ સમયની માલકોને પડદો કહેવાતો બાપા અને મેરિયા ભુવાએ પોતાની જીભને કાપી અને મારી બૂટના ચરણમાં કદાને વધેરી રાખી દીધી ને એટલે વાઢારી બૂટ કહેવાના હતા બાપુ અને અંગ્રેજ સરકાર ઈ ટાઈમની માલકોર માતાજીના મઠ મંદિરની માલકોર પાડવા જતા હોય ને ત્યાંથી રેલગાડીના પાટા કાઢતા હતા છેલ્લે માતાજી જ્વાલાપુરી માના બૂટને કદાને મંદિર પાડવા જાય ત્યાં માતાજીનો અવાજ થયો આકાશી ઘોડો ઉતરો અંગ્રેજ સરકાર હિન્દુના ધર્મના ચારો કરવા બાપાઈમાં પણ તેથી દુનિયાની માલકોર અંગ્રેજ સરકારે એવું કીધું હતું દુનિયાની માલકોર કોઈ ધર્મ ન હોય પણ જા કદાને પાટા મૂકી દે જો કદાને અણેજના ઓટલા વાળી વાઢારી બૂટ છઉ અને તારી ગાડી નીકળે જો ડબે ડબ્બા વીખી ન નાખો ને તો મારા મેરિયાને બૂટ નો કહેવાય રેલ ગાડી રોકી માયે યાદ ગાડી રોકી અણેજ વાળી બૂટ માયે રેલ ગાડી રોકી અંગ્રેજો રે આવ્યા મારી અંગ્રેજો રે આવ્યા મારી બૂટો માનો મઠો પડવા અંગ્રેજો રે આવ્યા એ હાથની બુડા માં એક ડાળ મીઠી રે સોહલા કંડવારી મેરી જો ગાડાને જોડીને ગામ હાલો રે સોહલા ખંડવારી મારી બુટી મનની વેદ લેવા રે સોહલા ખંડવારી બોલીએ માતા મુંડ માતની જય એ સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો હું ગોવાલન ગીરની રે મારે શ્યામ રાધાની જોડે સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો જળ કાંઠે અમે જોગી રહેતા યુમિયા માતાનો યાતાર પણ ભગવાન ભોળાનાથે ડાબે હાથ દીધા યમને ડમા એ તેની માતાજીના ને અમારે ગુણ ગાવા વેદના જગ સરચાર મારી માતાજીથી ઉકલે નહીં પણ તેડાવો મારી આયુના યાગેવાનને એ તેની વેદના જગ સાર વાંચી બતાવે વીર ખેતલીઓ
मारू हायान जेवड़ू पे अरे 999 मारी पाटा थी तारू भराय नहीं मारी दैतड़ा लीधा ताजो ने माचा मुंडा तमे डाइट मां ए कदी चावा बेही गई थी मारी पंजाण भूमि नी रमतियार चामुंडा चोटीले माताजी चुईलू खड़काय ए मां चोटीले चुईलू खड़काय खड़काणी बोला हुरिया पर मारनी मारी डुंगर हेठे थी माचा मुंडा तने हेमाड़ो हाकजो ए तदे यगनी भारनो जिले जो ने माता चामुंडा ચોટીલાનો ડુંગર માણિકોને બોલાયો એ માં કોને બનાવ્યો માણિકોને બોલાવ્યો તારો રે ડુંગર માણિકોને બોલાવ્યો તારો રે ડુંગર માણી માયાનો બોલેલો ચોટીલા ડુંગર રે ભારી મોલી માં ચોટીલો ડુંગર મારી કોને બોલાવ્યો हुमल दे परमार मां खोड़ियाल तन खोड़ो पाथरे अरे बेही जाओ मां खोड़ियाल तारा मठनी बार पुत्र बिना ने हुमल दे परमार के उठू नहीं मारा राज जाय छे खोड़ियाल मारा वांजिया ए मने खानारो देने मदा मामाड़ी जाने खोड़िया माड़ी पारे वो बोले परमात्मा घुगवे माड़ी खोयरू करी जाय अरे दड़ो मारे डोटावन हाथ ए तेदी ठेकाड़ो तो कोठो मारी कान मेरनो महीना बेचवा हाय लामा महीना बेचवा हाय लामा हड़वे रे हले मारी आवजो ए हड़वे रे हले मारी आवजो महीना बेचवा हाय लामा महीना बेचवा ने हाय लामा अब
આવો મારી ક્યાં ગઈ હતી મારા આઈને જ ના ઓટલા વાડી જો ને વાઠારી ભૂ મેરિયા દીકરા મારું કજું માની જા એ મારી ચોલાપુરી બૂટ સામે રેવા દે મારા દીકરા ઝઘડા અરે મારી એક વખત તો મને સન્મુખ દર્શન કરાય મેરીયો ભૂવો માને નહીં અને વાયરો વરતો નતો બાબા જો કદાચ મારી વાઠાની બૂટ હોય ને એને જરા ઓટલા વાળી બૂટ હોય ને તો મારી જોગમાયા એક વખત મને સન્મુખ દર્શન કરાય મેરિયા ભુવા હું તો અગ્નિ ઝવેરા કહેવાવ હું તો કોઈ નથી જરવાણી નથી અને કોઈ નથી જરવાઈશ પણ નહીં મેરિયા ભુવો હટલીને બેહી ગયો પણ માતાજી બૂટે કહી દીધું કે જા હું તને એક વખત સમયની માલિકો હું તને વાઠારી બૂટ તને સન્મુખ દર્શન દઈશ બાપ માતાજીના આહો મહિનાના નોરતા હાલતા હોય અને મેરિયો ભુવો હળવદ ગામની માલિકો હટાણું કરવા ગયો હોય અને મારી જોગમાયા 60 વર્ષની ડોહલડી બની અને મેરિયા ભુવાનું ગાડા આડા ઉભા રહી જાય મેરિયા ભુવા મન તારા ગાડામાં લેતો જા પણ કદાચ ને આની માલિકો મારે તમને બેહાડાય નહીં કારણ આની માલિકો તો મારી માતાજીના અખંડ નિવેદ ભર્યા છે બાપ માતાજી બૂટીને 60 વર્ષની ડોહલી બન્યા હતા માતાજી બૂટીને ગાડાની માલિકો બેહાડી દીધા બો માતાજીને ધક્કો મારી 60 વર્ષની ડોહલીને પછાડી દીધા તેથી માતાજીને મેરિયો ભુવો ઓળખી નતો હઈગો મેરિયો ભુવો આગળ હાલવા જાય ને માતાજી 16 વર્ષનો કદાને રૂપ લઈ અને રૂપનો અંબાર લઈ અને માતાજી કદાને મેરિયા ભુવાનું ગાડું રોક્યું મેરિયા ક્યાં જાસ બાપ આહો મહિનાના નોરતા હાલે છે મારી માતાજીને નિવેદ લઈને જાઉં છું મેરિયા ભુવા મને તારા ગાડાની માલિકો લેતો જા માતાજી ગાડાની માલિકો બેહી જાય થોડુંક આગળ હાલે ને તે મેરિયા ભુવાની મતી ફરી ગઈ કારણ કે તમે થોડાક ઓરા અવતાર્યો આની માલિકોથી ગાડાનો ઉલાર થાય છે બાપાઓ એ 5 ડગલા ગાડું આગળ હાલ્યું ને તે માતાજીને પાછું કીધું કે તમે થોડાક આગળ અવતાર્યો તમારા ભારથી મારું ગાડું ઉલ રહેશે ભાઈ 5 ડગલા આગળ હાલતા મેરિયા ભુવાની મતી ફરી ગઈ મેરિયા ભુવાએ માતાજીનું બાવડું પકડી લીધું તેથી માતાજી વિકરાટ સ્વરૂપ લઈ અને માતાજી રંગમાં આવી ગયા મેરિયા ભુવા તું મને ઓળખી ન હોય ગો બાપ મેરિયા ભુવા આજ મારી માને મારી જોગમાયાને તું ઓળખી ન હોય ગો કે જા બોલા માતાજી રહીને મેરિયા ભુવા આજ તને જેઠવાની ધાર માથે મારશે અને તે મને માં કીધી ને જો કદાચ ને દુનિયાની માલિકો તમે જાવ ને તો બૂટ કેની તો કે મેરિયા ભુવાની બૂટ છે બાબો પૂરા
मन हव किए पण वचराज के नहीं मन को एक बार मन डाडो किए यादो नहीं आवे नहीं को हालोने माणिस कोदरमा ए वेगे वेगे हालोने माणिस कोदरमा ए माणी तने माने छे खारवानी नात मोरी मां वेगे वेगे हालोने सिकोदरमा ओलो झगड़ू सोलावे माणिस होंदेलड़ी हारे ये तो लावे छेत्री फोड़े जोड़ मोरी मां वेगे वेगे हालो ने बरस को तेरे मां ए वेगे वेगे हालो ने मारिस को तेरे मां मारे आनंद नो केवा रोपा तारा मोगा मुला मांडवा माचावन मा मेलडी करवा आयु नो मारा वीरा खेता नहीं जाता नहीं आगेवा खेतलिया में रमसू तने झमाड़ी मारा वीरान खेतलिया में जमसू कर दे मां जवान मां मेलड़ी नो तने आगेवा अरे वना आयु पेला मारा वीरा तन बोलाविए करवा मारा किलानी यानी मां चावन मां मेलड़ी नोतन आगेवा ए ओला आयु पेला मारा वीर खेतलिया तन बोलाव सुने
મોતી ઝરૂખા માંડવા તારા લીલા ઘર માંડવાના મારી સતમાતા માતા મુંડ મેલડી જવા દઈશ ને મારી આજનો દિવસ મારી મારે આનંદનો માંડવે રમે જમે માં ચામુંડ મેલડી મોજું માણે લાવો લાવો મારા મોગા મુલા માંડવાના મારા હકના પ્યાલા ચામુંડ કે અમારા કર્મના અરે ઓલી અભાગણી વિધાતા મારી લખી ગઈ હતી અમારો લે મારી લખેલા લેખની માલિકોર માં ચામુંડા મારી દેને મેં તેની મરદાન માથે બચાવજે ચામુંડ મેલડી લખુ બાપાની મેલડી તે તો અમર રહેશે ના લખુ બાપાની મેલડી ઘોડા ભવાની ચામુંડ માડી તે તો કાયરા કર્યા હતા વાકોલવારી મેલડી લખુ બાપાની મેલડી આજ અમારી મેલડી તે તો અમર રહેશે ના દૂધ પુત્રને માં મેલડી મારી દીકરા દીધા વાકોલવારી મેલડી જમવા દીધી જાર લાંબા ઘૂંઘટડે માં વવારું દઈ છે લખુ બાપાની મેલડી તો અમર રાખાના બોલાવે લાડમાં માડી તારું અમર રહેશે ના આજ અમારી મેલડી તો ધાયરા કર્યા વાકોલવારી મેલડી મારા લખુડાની મેલડી બાપ માડી અમે તો તારી વાહે એક મુઠ્ઠો કણીકો વાપરો છે અને માડી અમારો માંડવો ખાન ખાતે ચડાવી લેજે જોગમાજા આજ ખોડું ભૂવો અને અમારો પ્રકાશભાઈ એ મારા લખુ બાપાની મેલડી તને ખોડું પાથરે છે જોગમાજા માડી અમારો મોતી ઝરૂખો માંડવો ખાન ખાતે ચડાવી લેજે અને માડી હો વરનો હગાર કરતી જજે હો તારા લો માં મેલડી જાતા મેલડી મારું નિર્ધનિયાનું હાથું મારી નાણું કહેવાય મેલડી મારો ન બાપા લો મારી બાપુ કહેવાય લખુ બાપાની મેલડી મુંડે લઈ જઈ માં મેલડી મારી મુંડે બનીશ નહીં લખુ બાપાની મેલડી તે તો ધાયરા કર્યા મળશે મર્યાવા ટાણ નહીં જડે રે
સૂરજ ઉગે છે ચારે ખંડ મારે એના કિરણો નમી નમી જાય નાણા નાણા મળશે ફરી આવા ટાણા નહીં જડે રે તમને ઉતારા દેશું એમ બોરડા એ તમને દેશું રે મેળી કેરા બોલ નાણા નાણા મળશે ફરી આવા ટાણા નહીં જડે રે મોરી રે ચાંદાને પછવાડે પૂરજ કેદી ઉગશે રેલો કદાને તારો લીલાગર માંડવો રોપ્યો હોય અને માંડવો રોપ્યો હોય ને માડી 6 મહિના સુધી અમારા ઘરની માલિકો કુટુંબની માલિકો કોઈનું આંખ માથું દુખવું ન જોઈએ જોગમાં માડી એટલું ધ્યાન રાખતી જાય છે અમારા ખોડું ભુવાનો આ પંખીડાનો માળો રહ્યો ને માડી કોઈ દુનિયાની માલિકો વિખાવો ન જોઈએ અને માડી અમારી આસી વાડીની માલિકો એ મારા લખુ બાપાની મેલડી કોઈ સીડું પડવા દેતી ને બાપ જાજા મારા ખોડિયા ભુવા લખુડાની મેલડી બોલતી હોય ને વાકોલ વાળી મેલડી બોલતી હોય અને મારા દીકરા કોઈ કમોતર મરવા દઉં ને તો મારી મેલડીને ક્યાં ગામતરા થઈ ગયા હોય આગનો હોતો લીધો જગમાન આગનો હોતો લીધો જગમાન એનો બનાવ્યો વેણો જગમાન એનો બનાવ્યો વેણો જગમાન માતાજીનો ભોગ કેને કહેવાય માતાજીની કમાઈ બાપ કેને કહેવાય હાલ હાડાહાડ કળિયુગની માલિકો માતાજી કદાચ ને હોહો વરહની 60 વરહની જડું લાગી ગઈ હોય ને માતાજી બોલે ને એવું કરી બતાવે પણ જો કદાચ ને આપણામાં વિશ્વાસ ભરોસો ભાવ ભક્તિ હોય ને તો માતાજી અત્યારે 70 વર્ષે દીકરા દે બાપુ દુનિયા દોરી નાખી હોય 25 30 વર્ષના વાળા વીતી ગયા હોય અને કોઈના ઘરની માલિકો શેર માટીની ખોટ હોય તેથી કરની દેવના અને માં મેલડીના પગ પકડીને બેસી જાય બાપ મારી થાયકો પાયકો દુનિયા ડોરે નાવ્યો છું મારી કદાને 1 લાખનો કદાને દંડ કરીને તો મારે તારા ચરણની માલિકો ધરી નાખવા છે એ મારી જોગમાયા માં મેલડી તારા શરણની માલિકો મારે 1 લાખનો દંડ કરીને તોય મારે ધરી દેવો છે
પણ માતાજી બોલે ને એવું પૂરું પાડતા છે બાપુ. તેથી માતાજીનો ભૂવો ધોણે બોલીને કહી દે કે જા તારે ની 9 મહિને 13મા દીએ દૂધના ફેણ જેવો દીકરાનો જન્મ કરાવીશ બાપ. પણ જેવો માતાજી દીકરો આપે ને એટલે આપણે વસ્તી માતાજીને ભૂવાનો હક ન કરી. આપણી ઘરે માતાજીએ દીકરો દીધો ને એટલે માતાજીના હવા મહિના સુધી ધૂપ ધુવાણા ન કરતા. માતાજીને હવા મહિનાના હુતક લાગી જાય આપણે એવું કહી. પણ ગડધરાના ઘાટની માલિકોર નહીં, જુનાગઢની માલિકોર હુમલદે પરમારને પીડા સહન નહોતી થતી ને એથી ખોડિયાર માતાજી હોયાણી બન્યા હતા. અત્યારે નવઘણનો જન્મ કરાવ્યો હતો બાપે. અને આઈનેટના કોઠાની માલિકોરથી મલખા નામના વાંજાની જમણી જાંગ ચીરી અને મેરિયા ભવાનો જન્મ કરાવ્યો હતો. આ હુતક નદી ક્યાં વહી ગયા હતા બાપ? અમે રાવણ દેવનો ન્યાલગી કહીશી જેની ઘરે દીકરી દીકરાનો જન્મ થાય ને એક દીવા નહીં પણ 100 દીવા કરજો. જાવ તમારી માતાજીનો હુતક લાગે ને તેથી મેં રાવણ દેવ ડાકલા વગરનો બાપ મૂકી દેજો. માતાજીને હવા મહિનાનો હુતક લાગે સાચી વાત છે પણ કેદી લાગે? અને કોઈ પણ પંખીના માળા જેવડું ગામ હોય એ ગામની માલિકોર માવતરનો એકનો એક કંધોતર દીકરો 25-30 વર્ષનો દીકરો મૃત્યુ પામે ને તેથી માતાજીના ફરાની માલિકોર દ્રષ્ટિ માણજો તમે. મારી માતાજીના ફરા સિંદો રંગથી રંગેલા છે બાપ. જ્યારે હાથ કોઈના કંધોતરની નનામી બંધાય ને અને 4 કાંધિયા તેથી દીકરાને નનામી ઉપાડે ને તેથી મારી માતાજી સામે જોઈજો પેલી હિંદકે તો આપણી કરની માં ચડી છે જેના ફૂલના લાડા જેવા વ્યાગ્યા હોય ને મારી માતાજીને એ વાતના હવા મહિનાના હુતક લાગી જાય. પોથી પુરાણ ને ભાગવત ભારી સને અરે મેડી ને ઠેકાણે કરું મસી એ તે મોલા પોકાર છે જો ને રામાનલી. નાગભાઈ માતાજીનો દુઓ ગાવશું સમજો છો તો ખરા ને તમે? કંકુ ને કંકાવટી હરખે લીધા હાથમાં અરે માડી રાને ને માડી વધાવા જાય પણ નો તો માયનો ઓલો મોદડનો ધણી એ તેથી મુકા મળી ગયો તો ઓલો રામાંડલી. પણ મારી ગઢનાળાની નાગભાઈ આવે પણ કેવી રીતે બાપ આવે? એ સિરે સે લોબડીને ચારણ સૌમાં ગઢનાળાની નાગબાઈ સો સિરે સે લોબડીને ચારણ સૌ ગઢનાળાની નાગબાઈ છો. એ હા હારે વાહોલિયા હાલિયાવો માં બેન પીઠળને લેતી આવો માં. હે અમે ગાયું ના એ ગોવાડી જાત ગાયું લઈને આવે જો
ઓરે